નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સમય કેટલોય પણ ખરાબ હોય, ચિંતા થતી હોય તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। સમય કમજોર છે તું નહીં, ફક્ત પરિસ્થિતિ ખરાબ છે તું નહીં, સિચ્યુએશન ખરાબ છે, તારી જિંદગી નહીં। ખરાબ સમયનો પણ ખરાબ સમય આવે છે એ તમે સાંભળ્યું તો હશે, પરંતુ તમારી સાથે પણ આવું થશે। ખબર છે કેમ? કારણ કે તમે મહેનત કરી છે, પરંતુ યાદ રાખો કે તમારી હિંમતથી મોટી કોઈ પણ પરેશાની નથી હોતી। મિત્રો, હંમેશા પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે। મિત્રો, કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ના રાખવો જોઈએ, કારણ કે જ્યારે તમે એ વસ્તુનો વધારે પડતો મોહ રાખો છો અને એ વસ્તુ તમને નથી મળતી, તો તમારે દુઃખી થવાનો વારો આવે છે। આપણે જીવનમાં શું હતા અને શું છીએ તે હંમેશા યાદ રાખવું જોઈએ। ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ રાખો કે તે જે કરે છે તે સારું જ કરે છે। આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી, આજે પણ છે, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા તો હશે। એટલા માટે ક્યારેય પણ ખોટું અભિમાન ના કરો મિત્રો। સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો, તો એ સંબંધનું કોઈ પણ મહત્ત્વ નથી હોતું, એ સંબંધનો કોઈ પણ મતલબ નથી હોતો। કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે। તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો। જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો ને, તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો, પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નહીં। દોસ્તો, કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય પણ ના રાખતા દોસ્તો। દગો આપવાવાળો માણસ એ બહાનું શોધે છે, અને સાથ આપવાવાળો માણસ એ તો રસ્તો શોધે છે। જ્યારે લોકો આપણાથી રસ્તો અલગ કરવાનું પસંદ કરે છે, ત્યારે તે સૌથી પહેલાં આપણાથી વાત કરવાનું ઓછું કરી દે છે। હવે તો લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે લોકો આપણી સામે દુઃખોને સાંભળીને પછી આપણી પીઠ પાછળ જ એ જ લોકો આપણી મજાક બનાવતા હોય છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।